અને તમે કલ્પના કરો, માં જ ન હોત તો આવા સંત ન મળ્યા હોત, આવા દાતાર ન મળ્યા હોત, આવા ભક્ત ન મળ્યા હોત, આવા કવિઓ ન મળ્યા હોત, આવા લેખકો ન મળ્યા હોત. આ પુરુષની તેવડ નથી. સાપરાજ વાળાના કચેરીમાં બાપુ રોજ સવારમાં જે કોઈ આવે અને સાપરાજની બિરદાવલી કરે એટલે મોઢે માગ્યું દાન ઈ દેતો સાપરાજ વાળા. અને એમાં એક ચારણ આવે છે અને બિરદાવલી કરી અને ચારણને કીધું કવિરાજ માગી લો કે મહારાજ બધા જે માગે છે એ, પણ હું જે માગું છું તમે આપશો? ખ્યા હું એકવાર બોલી ગયો પછી કદી વધી મારી ગાદી માગી લો, મારા પ્રાણ માગી લો, આથી તો બીજું મોંઘું મારી પાસે વસ્તુ છે હું. એનાથી પણ ઈ દઈ શકો છતાં હું માગું એ નહીં દઈ શકો. અને ત્યારે સાપરાજ એટલું બોલ્યા કે મારી પાસે હોય એ વસ્તુ માગજો, હું ના નહીં પાડું. કે તમારી પાસે છે એ જ વસ્તુ માગવી છે, તક તો હવે માગી લ્યો કે તારો બાપ એભલ વાળો જોવે. કાલ સવારની સત્ય ઘટના, તારો બાપ એભલ જોવે છે. અને એભલ વાળા બેઠેલા અને આમ જે સેજ સાપરાજે જોયું એટલે બાપે સેજ આખું નહીં, ખાલી ઈશારો બાક ખાપી તો હા પાડી દીધી. સાપરાજ ઉભા થયા, એભલ વાળાનું બાવડું પકડીને ચારણના હાથમાં આપી દીધું. આ દેશની તાકાત જેવો બાપના દાન કર્યા છે આ ધરતીએ. પછી કહેવાય છે કે થોડાક દિવસ ચારણ રોકાય ને પછી ન્યાલી નીકળે છે એના જે પ્રાંતના હતા એ પ્રાંતમાં જવા માટે. અને બરોબર બે ઘોડલા રમાડતા રમાડતા જાય અને અંતરિયાળ એક વાવ આવીને વાવની બાજુમાં વડલો, વડલાની નીચે બે ઘોડા બાંધ્યા, વાવમાં બે મોઢું ધોઈ પાણી પીધું, ખરલ કાઢી એમાં થોડુંક પાણી નાખ્યું, થોડુંક કહુંબો લીધો કર્યો. એ કહુંબો તૈયાર થઈ અને ચારણ અને એભલવાળા બે હામાં આંજળી લઈને કહુંબા લીધા. અને પછી એભલવાળા કહે છે કવિરાજ 5 ગામ માગ્યા તો ભૂખ વહી જાત, આ તો હવે તારે મને કહું રોજ પાવો પડશે. મને માગી માગીને એક તારે સારો મિત્ર જોતો તો એવું હતું, અથવા તો આવો એક દરબાર તમારી સાથે હોય તો તમારો માભો પડે એ માટે? કે ના એ માટે નહીં. કે કેમ? અને આ દેશના ચારણ કહે છે ને દરબાર મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા, ન્યા મારે તમને પરણાવા છે, સાપરાજ જેવા ન્યા મારે ઊભા કરવા માણસોને. દાઢીની કાતરીઓ હતી બાપુ, આમ હાથ નાખ્યો દાઢીના કાતરિયા ઉપર. ચારણ ભૂલ કરી તે કે કેમ? કે બરોબર હોળીનું ટાણું, સાપરાજ 6 મહિનાનો 6 મહિનાનો સાપરાજ હતું, હોળીનું ટાણું હતું, આખું ગામ હોળીએ રમતું હતું, રંગે રમતું હતું. અને હું બરોબર ત્યારે હું યુવાન હતો અને હું બરોબર એમ કહેવાય કે મારા રાજમહેલમાં ગયો, ઠકરાણા ઉભેલા, મેં હાથમાં મર્યાદાથી રંગની અંજળી લીધી અને હજી અંજળીનો ઘા કરું ન કરું અને હામેલી ઠકરાણાએ કીધું કે હા દરબાર સાપરાજ જાગે છે. સાપરાજ જાગે છે એ શબ્દ મોઢામાંથી છૂટવો પડતા તો રંગનું છૂટી જવું. અને બાપુ એક હારે 3 નજરો ભેગી થઈ હતી, ઘોડિયાની, દરબારની અને હામે ઠકરાણાની. એમ કહેવાય કે 3 નજરો ભેગી થઈ તા તો સાપરાજ ફડાક કરતો 6 મહિનાનો ઘોડિયામાં ઊંધો થઈ ગયો. અને સાપરાજ જ્યાં ઊંધો થયો અને જગદંબાને પગથી માથે ને માથેથી રહેમાન ગઈ કે હાય 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 હાય, 6 મહિનાના દીકરાઓને જો અમારી અદપુ રાખવી પડતી હોય, હવે આને જવાન થાય તો મોઢા હું દેખાડશું આને. અને જીભ કરડીની જોગ માયા મરી ગઈ હતી. હે કવિરાજ આવી બાઈ અહીંયા મળશે? કે એવી ન મળે, તાક તો ધરાવીને ધાન નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓથલ હોય તો હારી સ્ત્રી મને ન મળે તો હારું સંતાન ન મળે. તો કહેવાનો અર્થ એ છે કે આ દેશની જગદંબાનો કેટલો દરજ્જો છે. બાપુ ઘડીકા વખાણ કરે એક ભાઈ મને કે મેં ભાઈ બહાર આવો, તમને પગે લાગો, તમે બહાર આવો. મને અરે મેં કીધું ભાઈ પ્રોગ્રામ કીધું ને તમે બહાર આવો. એટલે મેં આવડાને કીધું તમે વગાડો ને કે આવડો ઓલવાઈ જાય હાવ. એટલે અમે હું બારો ગયો છે હું, મને કે મેં ભાઈ તમારા પ્રોગ્રામમાં આનંદ કરવા આવી. હું આનંદ તો કરાવું છું. મને કે હું આનંદ કરાવું? માઇન્ડ ભૂલ્યા હોય તો યાદ કરાવો બધું. અરે મેં કીધું શું ભાઈ, હું તો સારી વાતું, કે હું વાતું સારી જ કરો પણ માપ મારે ભાઈ ભાઈ. એટલે મને શું થયું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. એટલે મેં કીધું કેટલા વર્ષ થયા? મને કે 45 હાલે ભાઈ, 1970 નું મોડલ છું. તો મેં કીધું તો બાકી છે? મને કે બાકી શું હોય?
બાકી હોય તો દાદ નો આપું બેઠો બેઠો. તો શું છે મને કે 20 વર્ષ છે મારા ભાઈ લગ્ન છે. તો પછી મને કે એટલે જ કહું 20 વર્ષ થયા એટલે તમે વખાણ કરો છો. કોઈક દી ઘરે આવો તો ખબર પડે લોટ કે પાણી પી ભાઈ. કોઈ દી માયાભાઈ હું ઘરે જમ્યો નથી. ખાધું હશે તો ગાળ્યું ખાધી હશે, બાકી રોટલી નથી ખાધી મેં. માયાભાઈ જે બોલીએ સીધું હામું. માયાભાઈ જે બોલીએ સીધું હામું. જેમ દડો દિવાલમાં નાખો ભટકાઈને જેમ હામો આવે એમ એક એક શબ્દ હામો આવે. એક દી મેં એને કીધું ઘર તો ન બાંધીએ કે રોટલીનો લોટ તો બાંધ. તા તો તરત હામો બોલે કે જીવન તો ન સુધારીએ કે રીંગણા તો સુધારો. જે બોલીએ સીધું માયાભાઈ ફડાક દીને સામે આવે. કોઈ દી અને રાંધતા તો આવડતું જ નથી માયાભાઈ. શાક એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટેટા તરતા હોય. અને રોટલી તો કોઈ દી ગોળ થઈ જ નહીં. કોને ખબર એની પેઢીઓમાં કોઈને પૂનમ નહીં જોઈ હોય. એક ભાઈ મને કે ગમે એના ઘેરે તમે લઈ જાઓ, એના કુટુંબને બહાર કાઢી મૂકો ને મને કબાટ ખોલવા દ્યો ને ત્યાં કહી દઉં કે આના લગ્ન હમણાં થયા છે અને આના લગ્ન 12 વર્ષ પહેલા થયા છે. મેં કીધું એમ ખોલવું કબાટ ખોલવા ખબર કેમ પડે? મને કે એ અમારી માસ્ટરી છે. તો કીધું મને બતાવો. તો મને કે એના 500 થાય. કીધું આલે 700 પણ બતાવ્યો. તો મને કે કોઈના ઘેરે જઈને કબાટ ખોલો ને તો નવા હવા લગ્ન થયા એના કબાટ ફ્રી ખુલે. આમ આઈડા ભેગા ખુલી જાય. અંદર જુઓ જાત જાતના સેન્ટ ને સ્પ્રે ને ચિંગમ ને એવું હોય. 12 વર્ષ પહેલા લગ્ન થયા હોય ને એના કબાટ 3 ધડાકે ખુલે. ધડીંગ 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 છેલ્લે ઈ એમ થાય. હા, અને અંદર જુઓ ને તો આયોડેક્સ ને પાટા પીંડી ને માથાની ગોળીઓ ને એટલે સમજી લેવાનું કે આ પાલતી ઘા ખાઈ ગઈ. તમે જો આમાં વડીલો બેઠા એ સાંઈરામભાઈ કે છે એમ કોઈ જોવા ન ગયા. એના વડીલો એ નક્કી કર્યું ત્યાં આ પાડી દીધી અને લગ્ન થઈ ગયા. બંધ બાજી રમી ગયા. બધાને 3 એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા ને એને જોકર ફટકાણા. ઓચિતાના દુઃખ આવ્યો હોય નીકળે. આઈથી ગળામાં ગાળિયા નાખ્યા હોય એ પછી નીકળે નહીં. હા, એક ગામડામાં પોલીસ સ્ટેશને કોઈ જાણ કરેલી કે આ ભીમી ક્યારે છે ફલાણા ભાઈ વાડીએ જુગાર રમે. તે પીએસઆઈ સાહેબ ને 2-4 પોલીસ ને જીપ લઈને ગયા. તે છેટી વાયડે આડી જીપ રાખીને વાયડે લપાતા લપાતા ગયા. 8 જણા રમતા હતા. એમાં 5 પકડાઈ ગયા, 3 ભાગી ગયા. તે મારતા મારતા જીપે લઈ ગયા ને તો ઓલા 3 ભાગી ગયા હતા. એ જીપમાં બેઠા હતા. સાહેબ કેલા તમે તો ભાગ્યા હતા ને? અરે સાહેબ, કાયદાના હાથ કેવડા લાંબા, ભાગીને ક્યાં જાય? પણ તો હું કામ ભાગ્યા હતા? એ કે આની પેલા પકડાઈ ગયા તે જગ્યા નહોતી મળી. જીપમાં વાંકા વાંકા ગયા. એમ બમ્પ આવે ને વામ પાઇપ ફટકાય. સાહેબે નો માર્યા એટલે પાઇપે માર્યા. એટલે એ જગ્યા રોકવા સારું પાઈ ગયા. હા, તમે જો 60 અમુક જુગાર રમતા હોય તો આમ લાલનો એકો લાલનો બાદશાહ 2 જ પાના જોવે, ત્રીજું પાનું જોવે નહીં. 50 રૂપિયા હાલે. આમાં કોઈક 3 પાના જોઈને 50 હાલે. પછી એવું ભીહ મારીને પાનું દબાવે, હાંગળી લઈને પથ્થર કાઢતો હોય એવું લાગે. તે બહુ ભીહ મારીને જોવે પાછળ ફૂલીને તીડી નીકળે. બાજુમાં બેઠો એના સામો ડોળા કાઢે. હું ખાંભી ખોલીને બેઠો, ભૂંજ બેહાડી. હવે તે આખી પેઢીની બેહાડી. રેવા દ્યો. હા, 2 મિત્રો રમવા ગયા હતા ને એક જણો 11,000 હારી ગયો. તો ઓલો કે હાલ હાલ મોટા આવે કે ઘડીક બેહીને કવર કર લો. ઓલો કે ઓશિકાના કર તો થાય.
બાકી આ ન થાય. આ અમરનાથ નાથજીએ લખેલું આ ભજન હમણાં અમને જે ગાયું, દારૂ કાયમ દુઃખ દેનારો બે ઘડીની મોજ, મોજ લેવામાં કઈક મરાણા કજિયા થાતા, રોજ દારૂ મૂકી દૂતડા પીજો, જ્ઞાતિને દુઃખ ન દેજો. જુગારને જળા મૂળથી કાંટો, કાંટો ભૂંડે વેશ, પાંચ પાંડવોની એમાં પથ ખોવાણી દેખાડ્યો પરદેશ, એવા કદી કામ ન કરજો, દુનિયાને દુઃખ ન દેજો. હા, ભોળા ભાવે ભજન કરજો, સંતના ચરણે જઈ, જેવું જોયું એવું ગાયું ગાય છે અમરનાથ, ભાવે ભાયું ભજન કરજો ને પાપમાં પગ ન પડજો. તમે જો જાનહાની કરવી ઈ પાપ છે ને, એટલું જ માનહાની કરવી ઈ પણ પાપ છે. સમાજમાં કોઈ માણસ બેઠો હોય એનું માન ભંગ કરવું ને, ઈ જાનહાની જેટલું જ પાપ છે. આપણા દેશમાં સન્માન કોના થાય? સારા કામ કરે એના સન્માન થાય. અહીંયા બધા એના સન્માન થયા. કુતુબ આઝાદે લખ્યું છે કે મહેનત કરી ધન મેળવી કોઈ ધનવાન થાય છે, કોઈ પ્રાપ્ત કરી જ્ઞાનને વિદ્વાન થાય છે. મહેનત કરી ધન મેળવી કોઈ ધનવાન થાય છે, કોઈ પ્રાપ્ત કરી જ્ઞાનને વિદ્વાન થાય છે. માન સન્માન અમસ્થા નથી મળતા, આઝાદ કરે છે સેવા અને સાધના, એના અહીં સન્માન થાય છે. બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના, પોતા માટે કરી તો પશુ પ્રવૃત્તિ છે ને. આ કૂતરાને તમે રોટલી નાખો તો એ કઈ કોઈ કઈડ ભાંગલું પડ્યું હોય ત્યાં ન આપી. હવે હું તો હાજુ છું, બીજી શેરીમાંથી લઈ આવી છે, તું ખાઈ લે, એકલો ગરકી જાય. હા, એમ જેની પાસે હોય એકલો એકલો ખાઈ જાય, એમાં ઓમાં ના એમાં ફેર નહીં. ભિખારી એક બાપાને ફળી એમ દાખલ થયો, બાપા પાવડો લઈને ધૂળ ભેગી કરીને ચાયણી લઈને ચાલતા હતા. ભિખારી કે શું કરો છો? તો કે છોકરાએ દસિયું ખોઈ નાખ્યું. તે ભિખારી ભાગ્યો, દહિયા હારું ડમરિયું ચડાવી આપણને શું આપે એમ. આખું ફળિયું માથે લીધેલું. બોલો, હા, પૂરમાં લોભિયો તણાતો જતો હતો તો કોઈ ગુણુ કાકા જેવો માણસ જોઈ ગયો, એલા કે લાંબો હાથ કરી કાઢી લઉં. તો કે આદિ સુધી ન કર્યો, હવે શું કરવું? તો વયો દા કીધું. હા, ભાગશાળી માણસના હાથની હથેળીમાં હસ્તરેખા નીકળી છે, એમ 250 નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી છે. પિંગળસિંહ મેઘાણંદ, કવિ પિંગળસિંહ બાપુ, એને નદીની નામ માળા લખી. 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે, જેમાં મચ્છુ નાજી ન્યારી મીણસાર માલણ ને શેત્રુજી જોલાન ગોંડળી હિરણ ને ધાણો ધાત્ર વળી ને ગેલ વર્તુ ને ભોગાવો મોજ ને ઓજત ઉબેર ને ભાદર બ્રાહ્મણી ને રાડી સાબળી ને સાટલી બિલગંગા ને ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુમતી ઊંડ મતવાર ઉતાવળી ઢાંઢવડી ત્રાફાળ રંગોળી ને વેણુ કપિલા ને રેણુકા સાકરોલી ને કાળુભાર રૂપેણ ને સાપેણ ગોમાન ફૂલજર આસુંદરી સરસ્વતી નાવલી ઠેબી ગોમતી સાંગાવાળી મેમતી કોચલી સાની ને જાંબુ ટીલોરી ને જામવાળી ત્રિવેણી ને નોળી ગુડાજલી ને ગોડી સિંગવળી ને કાળીસર આંબાજર ને સરનાળી શેલ ને ઝેર કોચલી મેંગણ ને લીલુડી સુખપાદર ને મચુંદરી રીબડી ને ઘોડાવળી બોબડી ને બગળ વસઈ ને ખારી ચંદ્રભાગા નીલકા ઘી ને તેલી મેથાળું ને રાથડી જમણી ને વાસાવળી સુરૈયા ને ચાતરવાળી ઊંટડી ને બુઢણપરી ભઠ્ઠી ને જેઠી મહાદેવકી વાસવાળી રાવલ ને ફોફર નાગમતી ને કેરી કરમલ ને મેઘલી પ્યાચારી ને બેટી જાંબુમાળ ને મનવાર મન્નાર ને બાંભણ ભાદરોળી ને ભાણવડી માલસરી ને ગોપ છતરડી ને નતાર સુતરડી ને સુરમાત ગૌતમી પાદળીઓ ધાની વેલો રંકોળી પોપટલી દેવકા કિલોય મહા સીતાપુરી સોરઠી ઉગલી વેટલી ઘોડાત્રોય વાચાળ વાડોલ ડોંડી ઘૂઘવી ગળગળીઓ અને સોનરખ, આટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી. આ એક જણો તો હે ને એની ઘરવાળી એટલો કંટાળી ગયો ને જંગલમાં વયો ગયો, ભોળાનાથ ને પ્રાર્થના કરવા માંડ્યો, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સદાકાશ માકાશ વાસમ ભજેહમ. જય મહેશ, જય મહેશ, જય મહેશ કીધું ને શંકર ભગવાન પ્રસન્ન થયા કે માગી લે. રવિવાર હશે નકર એટલી ઝડપે આવે નહીં. ઓલો માગવા જાય ની પેલા શંકર ભગવાન કે ઉભો રે, 3 વરદાન આપીશ,
પણ તું જે કાંઈ માગી સીધી તારી ઘરવાળીને 10 ગણું મળશે. ઓલો કે હલવાણા, એનાથી થાકીને તો તમારી પાસે આવ્યો હતો. પણ પુરુષ છે ને સાહેબ, એ બહુ તૈયાર હો. એને પહેલું વરદાન માંગ્યું કે આખા જગતમાં સ્વરૂપવાન પુરુષ મને બનાવી દે. શંકર ભગવાન કે તથાસ્તુ. એની ઘરવાળીથી 10 ગણી રૂપાળી થઈ. હાલ બીજું વરદાન, ઓલો કે આખા જગતમાં પૈસાદાર પુરુષ હું બનું. શંકર ભગવાન કે તથાસ્તુ. એની ઘરવાળીથી 10 ગણી પૈસા વાળી થઈ. શંકર ભગવાન કે છેલ્લું વરદાન છે, વિચારીને માગજે ને કે તું તારી ઘરવાળીથી પાછળ રહીશ. ઓલો કે શંકર ભગવાન હળવો એટેક આપો. તવા 10 ધડાકા થયા. અઘરું છે બધું ભાઈ. બેનો અમે આપણું હાલવાનું જ નથી. હમણાં એક જગ્યાએ એક પ્રોગ્રામ લગ્નનો પ્રસંગ હાલતો હતો, જમણવાર હાલતું. તેમાં બાઈ આ બાજુ ને ભાઈ ઓલો છેટે આમાં હતો, ખાતો હતો. તો બાઈ અવાજ કર્યો, આમ. તો ઓલો દોડતો દોડતો આવ્યો. શું કામ છે? કાઈ નહીં કે આંગળીનો પાવર માપતી હતી. બોલો, આ બેનો આંગળીઓના પાવર માપતા હોય હો. અઘરું છે બધું. ભાષાની મજા છે. ધીરુ કાકા બધે આયલા. આ સાયરામ આપણા સૌરાષ્ટ્રના જેટલા કલાકાર હાઈરાયનું કારણ હું ભાષાની મજા છે. આપણી બાર ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. ઈ ન બદલે સાહેબ. ભાષાની મજા છે. એમાંય આ હિન્દી ભાષા, હિન્દી ભાષા મીઠી બહુ. એમાં માનાર શબ્દ બહુ આવે. આઈએ ને બેઠીએ ને પધારીએ ને આપણને ગલગલિયા થવા માંડે હો. આપણે તો તુકારો વધારે ને. બાકી આ બેનો પાણીપુરી લારી પાસે જે હિન્દીનો ઉપાડ કરે, ધનુર ઉપાડી દો. અને જુવાન બેનો પાણીપુરી ખાઈને તો વાંધો નથી. ગુણુ કાકા 60 વર્ષની મોઢામાં ફર્નિચર ન હોય ને એવી ડોસિયું પાણીપુરી ખાય. આમ પાણીપુરી મોઢા મૂકે ને મોઢું બંધ કરે ને તા બમ દેરાની સામે પિચકારી જાય હો. ઓલા ભૈયાને ભરી મૂકે. મેં કીધું આના કરતા પાણીપુરીનું જ્યુસ કરીને પાઈ દેતા હોય તો માજીને. કોકના બુસ્કોટ તો ન પલારે. અને ઈ જે બેનો હિન્દીમાં જમાવટ કરતા હોય. એક જણો તાજા પૈણેલા હતો ને, એની ઘરવાળી કે એકચ્યુઅલી મારે પાણીપુરી ખાવી છે. ઓલો કે હાલ હાલ ગાંડી. ગયા હો. અને ઓલી ખાવા માંડી. 5 થઈ, થોડીક વાર 10 ખાધી, થોડીક વાર 15, 25, 30. ઓલીએ કીધું ને 30 ખાધી ને ઓલો ખારો થયો. નાગણ ખા. અને ઓલીનો મગજ હલી ગયો. તે મને માણો બચારે નાગણ કેસ. ના એમ નથી કેતો, નાગણ. તું ખા એમ ગઈણમાં. અને બેનો જે હિન્દી આપણે બોલે છે ને ભૈયાની અમે હું સાંભળતો હોય કઈ કઈ. ભૈયાને શું કે ખબર? ઓલો યુપી વાળા, ભૈયા મોટી મોટી પાણીપુરી દેના, કાણા વાળી ન દેના હો. પાણી ઢોરાઈ જતા હે ને તો કોણી સુધી આતા હે. પછી ખાટી ખાટી ગઈ થતી હે ને. આ હા હા, એવું હિન્દી બોલે. સૌરાષ્ટ્રની જેટલી દીકરીઓ મુંબઈ હારે છે ને, ઓલો ભૈયો દૂધ દેવા આવે ને તો ભૈયાને ખગલાવે, ભૈયા તું મોડા આતે હો ને તો અમારા ધણી ધકતા હે. ભૈયો પાછો ગુજરાતીમાં કે બેન નળ મોડા આવ્યા હતા. મુંબઈની તો મજા છે ને ભાઈ. મુંબઈમાં રોટલો છે, ઓટલો નથી. અહીંયા તમે જેટલા મિત્રો ફ્લેટમાં રહ્યો છો, ફ્લેટ વચારે 2 ઈંટની દિવાલ છે. મુંબઈમાં એવું નથી. ફ્લેટ વચારે 1 જ ઈંટની દિવાલ. તમે રેવા જાઓ, તમે તમારા દાદાને ફોટો ચોટાડવા માટે ખીલો મારો ને તો બાજુવાળાને બા પડી જાય. ઈ બાજુ આવે હો. મારા બાન ધક્કો કોને માર્યો? આપણે એમ કહેવાય અમારા દાદા હતા. બાથરૂમ તો એટલું હાકડું કે ખોરામ ડોલ રાખવી પડે. નાવામાં ધ્યાન ન રાખો તો કોણિયું છોલાઈ જાય. એટલે મુંબઈમાં આ રીતે હોય. પણ સાઉથમાં તમે જાઓ એટલે અહીંયા હિન્દી ભાષા નો હાલે. એમાં ઈ બાજુ તો હમણાં નામ ફર્યા. કલકત્તાનું કોલકાતા, મદ્રાસનું ચેન્નઈ. મદ્રાસનું ચેન્નઈ નામ કેવી રીતે પડ્યું કોઈને ખબર નથી, મને એકને જ ખબર છે. ત્યાં બધા લુંગી પહેરે કાકા. લુંગી, લુંગીમાં ચેન્નઈ. એટલે નામ પડ્યું ચેન્નઈ. તાલિયું પાડો તો એક ધારા પાડો એટલે મને ખબર પડે. હા એમ. પણ યા મારી યાર એક ઘટના બની હતી, પૂરી કરીને પછી પ્રોગ્રામનો દોર આગળ આખું. આ જોક નથી, ઘટના વાસ્તવિકતા છે. કેમ કે યા છે ને ભાઈ હિન્દી ભાષા નો હાલે, કાંઈ ઇંગ્લિશ ને કાંઈ એની ભાષા તો ઓલી વણેલ ગાંઠિયા જેવી આવે. મારે અહીંયા બપોરે જમવા જવાનું હતું રેસ્ટોરન્ટમાં.
અહીંયા અમારે ડુંગળી ખાવી હતી, વેઇટર ને કીધું ઓય કમોન, આવ્યો. મેં કીધું સમજો, હિન્દીમાં કીધું વ્યાજ चाहिए વ્યાજ. હજડબમ ઉભો રહ્યો. સાઈરામભાઈ મને કે નો સમજે હિન્દીમાં, ઇંગ્લિશ કે. મેં ઇંગ્લિશમાં કીધું હેવ યુ ઓનિયન પ્લીઝ. તોય હજડબમ ઉભો રહ્યો. મારો મગજ હલી ગયો, બાવણું દાલી રહોડામાં લઈ ગયો, ડુંગળી બતાવી. મેં કીધું ધીસ ઇઝ ઓનિયન. મને કે ડુંગળી કયો ને આપણો. મને કે હું ભાઈ જેતપુર નો. હું કલરમાં ભૂલ ખાઈ ગયેલો. તમને એમ થયું જેતપુર કેમ યાદ આવ્યું કહું? અમે ત્રણેય હાજુભાઈ છીએ. જેતપુરે હાચવા, એક જ દુકાનમાંથી છેતરાયેલા 3 ગ્રાહકો. પણ અહીંયા મારી યાર બનેલી એક ઘટના સાહેબ. હવે અહીંયા કેવું થયું, લોક ડાયરો હતો એટલે મેં સાહેબ મિત્રતાના દાવે ગયા હતા અમે. અને મિત્રતાની વાત આવે એટલે મિત્રો હેડા કીજીએ, ઢાલ સરીકા હોય, દુઃખ में आगे रहे सुख में पीछे હોય. અરે મિત્ર હેડા કીજીએ, જેવા કુવાના કોસ, પછાડો તોય પાણી દીએ, એના રુદિયે ન આવે રોષ. ઈ મિત્રતાની મેં વાત કરી ને એમાં ઉત્તમમાં ઉત્તમ કદાચ કોઈ મિત્રતા હોય તો ઈ કૃષ્ણ અને સુદામાની. એનાથી ઉત્તમ મિત્રતા એકયા જગતના ચોકમાં છે જ નહીં સાહેબ. કારણ એક એટલો દરિદ્ર અને એક સાહેબ આખા જગતનો માલિક, પણ બે વચારે સંપત્તિનો ભેદ નહોતો. વાત મારે આખી નથી કરવી, પણ મેં એ વાતની શરૂઆત કરી ને હિન્દીમાં એક કથા ગીત ગાયું. હું જે હલવાણો, હા પણ જો આખું નથી ગાવાનો, ચિંતા ન કરતા, પણ કેવો હું હલવાણો. એ અરે દ્વાર પાડો કનૈયા સે કહ દો, અરે દ્વાર પાડો कन्हैया से कह दो के दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहां से, भटकते भटकते न जाने कहां से, तुम्हारे महल गरीब आ गया है, तुम्हारे महल. આ પેલી લીટી પૂરી કરી, આ બાજુ બેન્જો વાગ્યો ને આ બાજુ તબલા વાગ્યા ને કાર્યો લુંગી પહેરીને આવ્યો. નારકુંડી મારકુંડી નારકુંડી. ગુજરાતી સમાજના પ્રમુખને બોલાય. મેં કીધું ભાઈ શું કહેવા માંગે છે? એ કે એના કમ્પોઝિશન ગમ્યું, સંગીત ગમ્યું, હિન્દીના શબ્દ ન સમજાણા, એની ભાષામાં કયો, નકર પેમેન્ટ કપાશે. અમારા કલાકારોને પૈસા કાપવાની વાત થાય એટલે પેટમાં ફાડ પડે. સાઈરામભાઈ કીધું તમે ગાઈ દઉં કે હું શું કામ ગાઉં? તું ગાઈ દા, આ લોકો તુંડે ને તુંડે આવે. હવે મેં ગાયું, જોજો એ લોકોમાં તો આવે ને તુંડે ને તુંડે. સાંભળજો. નાર કુંડે ઇનાર કુંડે નાર કુંડે ઇનાર કુંડે સાવર કુંડે દામોદર કુંડે સાવર કુંડે દામોદર કુંડે. તુંડે તુંડે કરીને હોહરવો નીકળી ગયો. કહેવાનો મારો અર્થ ઈ જ છે સાહેબ કે બીજાને ગમે એ રીતે સમજાવી શકે ને આ જગતના ચોકમાં ક્યાંય પાછો પડતો જ નથી. આ જીવનની વાસ્તવિકતા છે સાહેબ.